મારું એક નાનકડું સૂચન છે કે આપણી કરાઈમાં યા જ્યાં જ્યાં આપણી પોલીસ એકેડેમીમાં નવી ભરતીનું શિક્ષણ થતું હોય છે એમાં 1960 થી ગુજરાત એની જ્યારે સ્વતંત્ર યાત્રા શરૂ કરી ત્યારથી આજ સુધીમાં જે લોકો ડ્યુટી કરતા કરતા વીરગતિ પામ્યા છે એવા સૌના ફોટોગ્રાફ સાથે એમના જીવન સાથે અને કયા સંજોગોમાં એમણે આ વીરતા પ્રાપ્ત કરી એનું ઉત્તમ કોટીના લખાણ સાથે એક પુસ્તક તૈયાર કરવું જોઈએ અને નવા નોકરીમાં આવનાર એની ટ્રેનિંગ દરમિયાન એના સિલેબસનો પાર્ટ હોવો જોઈએ અને રિસર્ચ ભણાવવું જોઈએ અને તો જ આ જે વીરગતિ પ્રાપ્ત કરેલા લોકો છે એ નવી આવનારી પેઢી માટે પણ પ્રેરણારૂપ બનશે કે ભાઈ જે વર્ધીને હું પહેરવા જઈ રહ્યો છું એ વર્ધીના સન્માનને માટે આટલા લોકોએ જીવન અર્પી દીધા છે. એ ઘટના પોતે જ, અને એના માટે કોઈ બહારથી ઇન્સ્પિરેશન લેવું પડે, કોઈ મોટા યુદ્ધમાં કોઈ મરાણા હતા એને યાદ કરવા પડે, કોઈ છત્રપતિ શિવાજી મહારાજના પ્રેરણાની કથાઓ સાંભળ્યા પછી વીરતા આવે ત્યાં સુધી ઇંતજાર કરવાની જરૂર ન પડે. પોતાની આસપાસ પોતાના સાથીઓએ, પોતાના જ પુરોગામીઓએ કેવી હિંમત બતાવી, સમાજની કેટલી મોટી સેવા કરી, આ વાત એમના ધ્યાને આવતી હોય છે. અને અર્થમાં હું ઈચ્છીશ અને કદાચ સમગ્ર દેશમાં ગુજરાતની એક નવતર પહેલ બની રહેશે જે પોતાના વીરગતિ પામેલા જવાનોને સિલેબસનો હિસ્સો બનાવીને આવનારી પેઢીઓને પ્રેરણા આપવાનું કામ કરશે.